નમસ્તે બાળમિત્રો. આજે આપણે ધોરણ 8 વિષય અંગ્રેજીમાં સેમેસ્ટર 2 જેમાં યુનિટ 1માં એક્ટિવિટી 1 પાર્ટ 1માં આપણે જોઈ. ત્યારબાદ આજે આપણે આ વિડીયોમાં એક્ટિવિટી 2 જે જોવાની છે, તમારે ધ્યાનથી સાંભળવાનું છે. જોઈએ. અ કી ટુ હેવન. અ કી ટુ હેવન એટલે શું થશે? સ્વર્ગની ચાવી. શું થાય એનો મિનિંગ? સ્વર્ગની ચાવી. અ પ્લે નાટક. સીન 1 એટલે કે દ્રશ્ય પહેલું. જોઈએ આપણે હવે. કિંગ્સ કોર્ટ એટલે કે રાજાનો દરબાર. તેનાલીરામન, courtier 1 and courtier 2 are waiting for the king. તેનાલીરામ courtier 1 એટલે કે દરબારી નંબર 1 and દરબારી નંબર 2 waiting for the king એટલે કે રાજાની આવવાની રાહ જોઈ રહ્યા છે. There is sound of trumper and thumbs એટલે કે તરત એટલે તુરાય એન્ડ ઢોલનો અવાજ આવે છે. The king walked in and all the courtiers stand up. એટલે શું કીધું કે રાજા છે એ અંદર પ્રવેશે છે એટલે બધા દરબારીઓ ઊભા થાય છે. તેનાલીરામન એન્ડ કોર્ટિયર્સ. તેનાલીરામ અને દરબારીઓ. ગુડ મોર્નિંગ યોર મેજેસ્ટી. શું કહે છે? ગુડ મોર્નિંગ, સુપ્રભાત રાજાને કહે છે. ધ કિંગ. રાજા ગુડ મોર્નિંગ શું કહે છે? ગુડ મોર્નિંગ. વેર આર માય મિનિસ્ટર્સ ટુડે. શું કહે છે? ટુડે એટલે કે આજે, મિનિસ્ટર એટલે કે મંત્રીઓ, વેર એટલે ક્યાં. આજે મારા મંત્રીઓ ક્યાં છે? આઈ વિલ ડિસ્કસ ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ વિથ ધેમ. એટલે કે હું તેમની સાથે ન્યૂ રોડ એટલે કે નવા રસ્તાના પ્રોજેક્ટ એટલે કે યોજના વિશે ચર્ચા કરીશ. કોર્ટિયર 2 બીજો દરબારી છે, બોલે છે યોર મેજેસ્ટી એટલે કે રાજન, અ ગ્રેટ સાધુ ઇઝ ઇન અવર કિંગડમ ધીસ ડેઝ. ધીસ ડેઝ એટલે કે આજકાલ. ગ્રેટ સાધુ એટલે કે મહાન સાધુ. અવર કિંગડમ એટલે કે આપણા રાજ્યમાં છે, એટલે કે આજકાલ એક મહાન સાધુ આપણા રાજ્યમાં છે. ધ મિનિસ્ટર્સ આર એટ ધેટ સાધુસ કેમ્પ. સાધુસ કેમ્પ એટલે કે સાધુની શિબિરમાં. મંત્રીઓ છે એ સાધુની શિબિરમાં છે. ધ કિંગ અ સાધુ એટલે એમ કે સાધુ. ગ્રેટ સાધુ એટલે મહાન સાધુ. હુ ઇઝ ધીસ સાધુ? આ સાધુ કોણ છે? આઈ ડોન્ટ નો એનીથિંગ અબાઉટ હિમ. મને તેના વિશે કાંઈ ખબર નથી. ડુ યુ નો સમથિંગ રમણ એટલે કે છે કે તને કાંઈ ખબર છે રમણ? રમણને પૂછે છે કે તને ખબર છે એના વિશે? ધ રમણ યોર મેજેસ્ટી આઈ હર્ડ અબાઉટ ધીસ સાધુ. રાજન, મેં આ સાધુ વિશે સાંભળ્યું હતું. હી કમ્સ ફ્રોમ ધ હિમાલય એટલે કે તે છે હિમાલયમાંથી આવે છે. કમ ફ્રોમ ધ હિમાલય એટલે કે તે હિમાલયમાંથી આવે છે. હી કેન પ્રોડ્યુસ્ડ કોઇન્સ એટલે શું કીધું છે? કોઇન્સ એટલે કે સિક્કા. હોલી એશ એન્ડ ફ્રૂટ્સ ફ્રોમ ધ એર. ફ્રૂટ્સ એટલે કે ફળ. એશ એટલે ભસ્મ. હોલી એશ એટલે કે પવિત્ર ભસ્મ. કે તે છે હવામાંથી સિક્કા, પવિત્ર ભસ્મ અને ફળ ઉત્પન્ન કરી શકે છે. કોર્ટિયર 1 એન્ડ ધેર ઇઝ અ લોંગ ક્યુ ઓફ પીપલ ઇન ફ્રન્ટ ઓફ હિઝ સ્ટેન્ટ એવરી ડે. જે પહેલો દરબારી છે એ કહે છે કે અને ધેર ઇઝ અ લોંગ ક્યુ ઓફ પીપલ ઇન ફ્રન્ટ ઓફ હિઝ ટ્રેન એવરી ડે એટલે કે રોજ ટ્રેન એટલે કે એના તંબુ પાસે લોકોની છે લાંબી હાર હોય છે. ધેર ઓફર હિમ ગોલ્ડ કોઇન્સ. તે સોનાના સિક્કા. ક્લોઝ એટલે કપડાં. એનિમલ્સ પ્રાણીઓ. ગેઇન્સ એટલે અનાજ. વેજીટેબલ એટલે કે શાકભાજી અને ડ્રાય ફ્રૂટ એટલે કે સૂકો મેવો લોકો ત્યાં ધરે છે.
હવે કોટિયર 2 બીજો છે દરબારી, એ બોલે છે હી કેન ક્યોર એની ઇલનેસ બાય પૂજા, કે તે પૂજા દ્વારા કોઈ પણ માંદગીનો ઉપચાર કરી શકે છે. ઇલનેસ એટલે કે માંદગીનો ઉપચાર કરે છે. બટ યુ નીડ ટુ પે હિમ અ બિગ સમ ફોર ધેટ. પે એટલે કે પૈસા, હિમ અ બિગ સમ ફોર ધેટ એટલે કે મોટી રકમ ચૂકવવી પડે છે. એટલે કે એની માંદગીના ઉપચાર કરવા માટે છે એ લોકોએ એને મોટી રકમ ચૂકવવી પડે છે. એટલે હવે કિંગ છે કે છે ઇન્ટરેસ્ટિંગ એટલે કે રાજાને છે એ રસપ્રદ લાગ્યું. આઈ વોન્ટ ટુ નો મોર અબાઉટ ધીસ સાધુ, એટલે કે મારે સાધુ વિશે વધુ જાણવું છે. બટ યુ કેન ગો નાવ, પણ તમે બધા જઈ શકો છો. આઈ વિલ ડિસ્કસ અબાઉટ વિથ સાધુ વિથ રમણ ઓનલી. શું કહે છે કે હું ફક્ત રમણ સાથે આ સાધુ વિશે ચર્ચા કરીશ. ધ કોર્ટિયર લીવ એટલે કે દરબારીઓ જાય છે, એને ફક્ત રમણ સાથે છે એ વાત કરે છે. ધ કિંગ રમણ વોટ ડુ યુ થિંક. શું કહે છે કે રમણ તને શું લાગે છે. ઇઝ ઈ અ રિયલ સાધુ, તે શું સાચા સાધુ છે. ગુડ સાધુ નેવર ચાર્જ મની ફોર ધીસ સર્વિસ. શું કીધું છે કે સારા સાધુ તેની સેવા માટે કદી પૈસા માંગે છે, એમ કે સેવા કરવાના પૈસા લે છે. વી નીડ ટુ કીપ વોચ ઓન ધીસ સાધુ. એટલે કહે છે કે આપણે આ સાધુ પર નજર રાખવી જરૂરી છે. રમણ છે જવાબ આપે છે યસ યોર મેજેસ્ટ્રી, હા રાજા. આઈ ટુ ફીલ સમથિંગ ઇઝ વ્રોંગ, મને પણ છે એ કંઈક અયોગ્ય લાગે છે. વ્રોંગ એટલે અનુસૂચિત લાગે છે કે આવું કંઈક કરવું જોઈએ, એટલે સાધુ ઉપર નજર રાખવી જોઈએ. ધ કિંગ રમણ ગો ટુ ધીસ કેમ્પ એન્ડ ફિલ્ડ આઉટ મોર અબાઉટ ધીસ સાધુ. શું કહે છે કે રમણ ગો ટુ કેમ્પ એટલે તે શિબિરમાં જાય છે. ફાઇન્ડ આઉટ મોર અબાઉટ ધીસ સાધુ એટલે કે સાધુ વિશે વધુ માહિતી શોધવા માટે તે શિબિરમાં જાય છે. રમણ સટનલી સર, ચોક્કસ સાહેબ, એટલે એનો જવાબ આપે છે કે ચોક્કસ એ એનું ધ્યાન રાખશે. તો આપણે છે અહીં આ વિડીયોમાં સીન 1 એટલે કે દ્રશ્ય પહેલું જે જોયું, ત્યાર પછીનું દ્રશ્ય સીન નંબર 2 નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.